શું વિક્રમસિંહ, કેટલા ચક્કર મારવાના? અમને ચૂલો લગાડી રહ્યા છો? પેલું શું કીધું તું? સાહેબ ઓફિસમાં ગયા છે, સાહેબ બહારગામ ગયા છે, અને પરમ દિવસ તો કીધું કે સાહેબને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. કેટલા બહાના બનાવો છો? આજે તો થયું કે છોકરીને જોવા છોકરાવાળા આવવાના છે, એટલા ઝોલબાજ ઘેર જ મળશે. અને મળ્યો बराबर ना? ये गाड़ी विक्रम सिंह जी की है और मैं विक्रम सिंह का ड्राइवर हूँ. वारे तारी अमीरी विक्रम, गाड़ी माटे तो पैसा है तारी पास है ना? अरे दिलीप साहेब, आ तो आजना दिवस पूर्ति छे. ए ड्राइवर, तुमको जमने का टाइम नहीं हुआ है? जाओ जम के आओ. आओ ने. विक्रमसिंह, હું તમને બરાબર ઓળખું છું. તમે મને એટલું કીધું કે તમે મારા પૈસા ક્યારે પાછા આપો છો? આપી દઈશ, 100% આપી દઈશ. અરે ખાનદાની માણસ છીએ, જીવ આપી દઈશું, પણ ઉધારી નહીં રાખું. એ વિક્રમસિંહ, અમારા ડાચા પર તમને કઈ લખેલું દેખાય છે? હા, મારે મારા પૈસા હમણાં ને હમણાં જોઈએ, બસ. નહીં તો કે સર, આજે ગમે તે થાય ટાઈમ પર પાપડ પહોંચવા જ જોઈએ. આપણો પહેલો મોટો ઓર્ડર છે, એટલે જ હું તને કહેતી હતી ને કે ટ્રાન્સપોર્ટેશન માટે એક માણસ રાખી લઈએ. નાનો છે તો શું થયું, બિઝનેસ છે આપણો. ગાંડી થઈ ગઈ છે તું. હમણાં મમ્મી હોત ને તો તને સંભળાવતી કે કમાવાના 4 આના ને વાપરવાના 12 આના. બોલી મોટી. ટ્રાન્સપોર્ટ માટે માણસ રાખી લેવો જોઈએ. અરે આપણને એક એક્સ્ટ્રા માણસ કેવી રીતે પોસાય? આપણે નાના પાયે નાનો ઉદ્યોગ શરૂ કર્યો છે, સમજી? બોલી મોટી બિઝનેસ. એમાં પણ આપણને અનુભવ પણ ઓછો છે. ઉપરથી આ બધું જ રેડીથી છુપાઈને કરવાનું, એટલે મારો તો દમ જ નીકળી જાય છે. કે સર, આ બધું જાણે હું જાણતી જ ના હોય એમ બધું મને શું લેવા કહી રહી છે? સારું, એ બધું જવા દે. હવે શું કરવાનું છે? આજે સમયસર પાપડ પહોંચવા જ જોઈએ. તું સ્કૂટર લાવી છે? હા. ચાલ તો પછી ટેક ઓફ કરીએ. ના બા, મારા પપ્પા મને વેચી મારશે. ના, વેચ તું તારી પોતાને જ હાથ વેચ કે કઈ પણ કર, મને મારા પૈસા મળે એનાથી જ મતલબ. અરે દિલીપ સાહેબ, આપી દઈશ ને તમારા રૂપિયા. ક્યાં જતો રહેવાનો છું? આમ માણસે નેવે મૂકીને વાત ના કરતું. એ ઉધાર્યા, તું કહે છે મને? હા, આ દિલીપસિંહને તું કહે છે મરવાનો છું તું? તું તારા કર્મોથી મરીશ. સાંભળ્યું છે કે તારી દીકરીને જે છોકરો જોવા આવવાનો છે બહુ માલદાર છે? હા, બહુ મોટા જમીનદાર છે. એકવાર જો બધું થળે પડી ગયું ને તો રૂપિયાની વ્યવસ્થા તો આમ થઈ જશે, આમ. એટલે રૂપિયા માટે તારી દીકરીના લગ્ન કરાવવા છે? હા, તો હવે તું જો, તારી દીકરીને જોવા છોકરાવાળા આવવાના છે ને, તો એમાં હવે હું હાડકા નાખું છું. તારા જમાઈ સામે તને પોલીસમાં ના પકડાઈ દઉં ને તો મારું નામ દિલીપસિંહ નહીં. હા, બહુ જોયો મોટો ખાનદાની. હાલે. ડેડી, ત્યાં જતો નીચે જરા, હું આમ વાંકો વળ્યો ને પડી ગયું, હવે મળતું નથી. ડેડી, એ લોકો કોણ હતા? કોણ? જે હમણાં બાઇક ઉપર ગયા એ? આપણા ગામના લોકો જ હતા. એમાં શું છે, એમણે સાંભળ્યું છે કે આ વિક્રમસિંહને ત્યાં છોકરી જોવા આવવાના છે, એટલે પૂછતાછ કરવા આવ્યા હતા. બિચારા બહુ ગરીબ લોકો હોય છે, એમને એમ કે વિક્રમસિંહને ત્યાં લગ્નનો પ્રસંગ થશે તો આપણને 2-4 કામ મળશે, પૈસા મળશે, એટલે આપીશ, બધાને પૈસા આપીશ, જરાય ચિંતા ના કરો. ડેડી, હા, અમે 5 મિનિટમાં જઈને આવીએ. હા, ઝટ જઈને ઝટ પાછા આવો. આપણા ઘરે મહેમાન આવવાના છે. જાઓ. અરે ઝટ પરવારો બધા. જોવું તો. અરે વાહ, એકદમ કાતિલ લાગે છે. સાચે જ ખૂબ સુંદર લાગે છે. આ મમ્મી છે ને હંમેશા સાચું જ કહેતી હોય છે.
કે આ કાળા કાગડાઓના ઘરમાં તું જ એક રાજહંસ છે. આ જોવા આવનારો છોકરો છે ને તને જોઈને મોહિત થઈ જવાનો છે. તને મારી જ નજર ના લાગી જાય. સાંભળ, હમણાં મહેમાન આવે ને એટલે હું તને બોલાવું છું. તું તૈયાર રહેજે. હા હા. ધીમે ગોપી. બસ બસ બસ, આવી ગયું. ગોપી જલ્દી કર. અરે આજે તમે જાતે આવ્યા છો? હા સોરી હોમ, થોડું મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અરે બાલુ, આ બધો સામાન લઈ જાઓ તો. આ લો તમારું બિલ. હા. લો, આ ગણી લો. થેન્ક યુ કાકા. આવજો. હા થેન્ક યુ. તું બ્યુટી ક્વીન, આજે તો નિર્મળા ગૃહ ઉદ્યોગને પહેલી મોટી કમાણી થઈ છે. હા આ લે. થેન્ક યુ. કેસર, મને એક વાત નથી સમજાતી કે આટલી મહેનત કરીને પોતાના બળ ઉપર ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. બહુ જ સરસ કામ કર્યું છે. આપણા ઘરવાળાઓને કહીએ છોકરીએ પહેલી મોટી કમાણી કરી છે એ સાંભળીને તો તારા ઉપર ગર્વ જ થશે. ગાંડી થઈ ગઈ છે સાવ તું. ચાલ હવે જલ્દી. અરે પણ શું પણ ખબર નથી તને? ત્યારે મમ્મી આ બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે ડેડી એના પર કેટલા ગુસ્સે થયા હતા. વિક્રમસિંહના ખાનદાનની શાન, વિક્રમસિંહ જેવા ખાનદાની માણસની પત્ની આમ પાપડ વણવા બેસે તો લોકો શું કહેશે? એમાં ઘરમાં શું છે શું નથી, શું ઓછું પડે છે, એ બધાની ચિંતા ખાલી મારી મમ્મીને જ. ગોપી, ખાનદાની પણ આનો ડોળ કરી શકાય, ખોટી શાનનો પણ ડોળ કરી શકાય, પણ રૂપિયાનો ડોળ નથી કરી શકાતો. આમાં મારી મમ્મીની હાલત બહુ જ ખરાબ થઈ હતી અને મેં ડેડીને ઘણીવાર કહેતા સાંભળ્યા છે કે એક દીકરો હોત ને તો બહુ સારું થયું હોત, ઘરને આધાર મળ્યો હોત. એટલે મેં નક્કી જ કર્યું કે હું જ મારી મમ્મીનો આધાર બનીશ અને ડેડીને દેખાડી દઈશ. અને ગોપી, તું લખી રાખ, જે દિવસે નિર્મળા ગૃહ ઉદ્યોગ વિક્રમસિંહના ખાનદાનની ઇજ્જત કરતા વધારે ખ્યાતિ મેળવશે ને એ દિવસે ડેડીને સમજાશે અને કદાચ એ દિવસે એમને મારા પર ગર્વ પણ થશે. વાહ, મને બહુ જ ગમ્યું. એ ગોપી, તું શું મારી સાથે આમ કપાટા મારવા બેસી ગઈ? ચાલ હવે જલ્દી. હા ચાલ. બીજુની ગાડી ચલાવતી હોય ને એવું ઠમુક ઠમુક ચલાવે છે. મને આપ, હું ચલાવીશ. તારી પાસે લાયસન્સ છે? મને 18 વર્ષ પૂરા થવામાં 6 જ મહિના બાકી છે અને એમ પણ અહીંયા કોણ જોવે છે? તું પાછળ બેસ. અરે પણ કઈ નહીં, પાછળ બેસ. ચલો ચલો, ફટાફટ હાથ ચલો, ઝટ કરો. નિર્મળા, માનસી તૈયાર થઈ કે નહીં? અરે હમણાં મહેમાન આવી જશે. દિવ્યકુમાર, ગાડી પાસે ડ્રાઈવર ઉભો છે ને? હા, એને ઉભો રાખ્યો છો ત્યાં? હા, એને પૈસા આપ્યા છે ને? હા, આપી દીધા. એની તો હિંમત કેમ નહીં થાય? હા, નિર્મળા! બાપ રે, કેટલા જોરથી બરાડ્યા. અરે ડ્રાઈવરને મેં આપી દીધા પૈસા. આગા ખસો. આ ભીત પર તોપ ટીંગાવેલી હતી, એ ક્યાં ગઈ? અચ્છા, ઈ તો મેં કાઢી નાખી. આવી ભંગાર બનાવટી રાઇફલ શું લેવાની ટીંગાડી રાખવાની? બનાવટી રાઇફલ કે છે? જા દીકરી, તલવાર લેતી આવો. હમણાં ને હમણાં ટુકડા ટુકડા કરી નાખું છું. ઓ પપ્પા, એ તો તમે વેચી નાખી ને તલવાર. કાટ લાગી ગયો તો એટલે. બનાવટી રાઇફલ કે છે? તારી જીભમાં હાડકું છે કે નહીં? અરે અમારા દાદા પ્રતાપસિંહ હિંમતસિંહની યાદગીરી છે આ. એ આ ભીત પર સજાયેલી જ હોવી જોઈએ. વિક્રમસિંહના ખાનદાનની શાન છે. બધા અહીં ઉભા રહેજો, હું જાતે જ લઈ આવું છું.
ડિસ્ગસ્ટિંગ. અરે કઈ નહીં થાય, તું ટેન્શન ના લે. અહીં કેમ ઊભી રાખી? ઓ અહીંયા તો નો એન્ટ્રી નું બોર્ડ છે. અરે કોઈ ના પકડે, આપણું જ તો ગામ છે, કઈ નહીં થાય. સોરી સર, ભૂલ થઈ ગઈ. તો ખબર નહોતી કે નો એન્ટ્રી છે. સોરી. હમણાં અથડાઈ ગયો તો હોસ્પિટલ જવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલ જ જઈ રહી છું. હા, મારા ભાઈની તબિયત બહુ ખરાબ છે ને, તો પૈસા લઈને ત્યાં જ જઈ રહી હતી. ઉતાવળમાં નો એન્ટ્રીમાં ઘૂસી ગયા. કઈ હોસ્પિટલ? કેસર હોસ્પિટલ. કેસર હોસ્પિટલ. હા, કેસર હોસ્પિટલ. સોરી સોરી. ઓકે ઓકે, તમે લોકો બહુ ટેન્શનમાં લાગો છો અને ટેન્શનમાં કંઈક બીજી ભૂલ કરી બેસો. ચાલો હું તમને કેસર હોસ્પિટલ મૂકી જાઉં. ના એટલે અમારી પાસે ગાડી છે ને, અને એટલા માટે જ તો આવી છે. અમે જતા રહીશું અમારી રીતે. ઓકે, પણ ટ્રાફિકના બોર્ડ જોઈને ગાડી ચલાવો અને નિયમો તોડશો નહીં. ના, આપણે ક્યાં નિયમો તોડીએ છીએ, હે ને? બહુ ખાંસી થઈ ગઈ છે ને, તું પણ ત્યાં ડોક્ટરને બતાવી દેજે. થેન્ક યુ. થેન્ક યુ. એક મિનિટ, લાયસન્સ છે ને? હા છે ને. એન્ડ ડોન્ટ વરી, કઈ નહીં થાય એને. કોને? તમારા ભાઈને. હા હા, સોરી સર. થેન્ક યુ. કેસર, મેં તને કહ્યું હતું ને કે અહીંથી ગાડી ના લઈશ. જો આજે પકડાયા હોત ને તો હાથ કડી પહેરવી પડત આપણે. ગોપી, જીવનમાં ક્યારેય મારે હાથકડી પહેરવાનો વારો આવે ને તો આજ પોલીસ વાળાના હાથે આવવો જોઈએ. આવો આવો, વેલકમ 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 ટુ સિંહગઢ પેલેસ. જય સોમનાથ. જય સોમનાથ. અમે દિગ્વિજય સિંહ, હર્ષવર્ધન સિંહના મોટા ભાઈ. આ અમરબા અમારા માતાજી. આ વેદિકા દિગ્વિજય સિંહ. હું તો તમને બધાને ઓળખું જ છું. ઓળખાણ કરાવવાની કોઈ જરૂર નથી. જરૂરી છે, ઓળખાણ આપવી જરૂરી છે. અમારામાં આવો રિવાજ છે. ઘર શોધવામાં કોઈ તકલીફ નથી પડી ને? અને મુસાફરી કેવી રહી? સરસ જ રહી હોય ને? આટલી સરસ ગાડી હોય ત્યાં. હર્ષવર્ધન સિંહજી દેખાતા નથી, ક્યાં ગયા? કે પછી સીધા ડ્યુટી પર જ ગયા? નીકળી ગયા છે, આવતા જશે. આવો ને અંદર આવો આવો.
વિક્રમસિંહ જાડેજા. હું છે આપ? હર્ષવર્ધનસિંહ રાઠોડ. અરે તમે મેં તમને ઓળખ્યા જ નહીં. એકચ્યુઅલી બહુ મોડું નથી થયું ને, ડ્યુટી પરથી ડિરેક્ટ આવ્યો એટલે. અચ્છા, હા, અહીંના લોકલ પોલીસ સ્ટેશને ગયો તો તેના મિત્રોએ બાઇક લઈને જવા જ ના દીધો. કીધું કે ગાડી લઈને જ જાઓ. એટલે ના ના, 2 પૈડા વાળી કરતા 4 પૈડા વાળી જ સારી. પણ મને રિંગ કરવી જોઈએ ને, હું ગાડી મોકલત ને. આપણી પાસે ગાડી છે અને ડ્રાઈવર પણ છે. હે ડ્રાઈવર, ये गाड़ी मेरी है, मेरी नहीं 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 विक्रम सिंह जी की है और विक्रम सिंह जी मेरे ड्राइवर नहीं 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 सर मैं उनका ड्राइवर मैं उनका ड्राइवर हूँ. ઘરના જ છે. એકચ્યુઅલી પોલીસ જોઈને ગભરાઈ ગયો છે, પણ આપણને ગમ્યું. હા, હર્ષવર્ધનસિંહજી ડ્યુટી ફર્સ્ટ, બાકી બધું હમણાં જ બધા આવ્યા ને. મેં એમને પૂછ્યું હર્ષવર્ધનસિંહજી નથી આવ્યા, તો મને કે આવે જ છે. આવો આવો આવો. ઓ કેસરબા વિક્રમસિંહ, તમારી ચતુરાઈને સલામ છે હો. બાકી થેન્ક્સ. પણ તમે તમારા પપ્પાને 2 મિનિટમાં આવું છું એવું કહ્યું છે, યાદ આવે છે? હા, એ ડફોડ, તું શું મારી સાથે ગપાટા મારવા બેસી ગઈ? ચાલ હવે જલ્દી. ગોપી, શું થયું? આ ચાલુ નથી થતી. ચોક મારને. હા, હવે કર. ચોક માર્યો, હવે લાત મારું તારી ખટારા કાઢીને. અહીં નહીં, અહીંયા કિકને લાત માર. સેઠાણી આવી ગયા આપણા હર્ષવર્ધનસિંહજી. જય સોમનાથ. જય સોમનાથ. તમે આવ્યા એ બહુ સારું કર્યું. નકામી અમને ચિંતા રહ્યા કરત. ડ્યુટી પરથી આવતા મોડું થયું. હા, એટલે અરે અમે તો અમને ઓળખ્યા જ નહીં. અમે નાનપણમાં જોયા હતા, વાડીમાં ફરતા હતા. એ હાફ પેન્ટ પહેરીને વાડીમાં દોડાદોડ કરતા. દોડાદોડ એટલે જાણે રેસિંગ જ સમજો. અને અચાનક આ પોલીસના ડ્રેસમાં આવ્યા. હવે ક્યાંથી ઓળખીએ અમે? અરે અમારા મગજમાં તો આમની ઇમેજ એટલે ખાનદાની જમીનદારની. ના આવ્યા પોલીસના ડ્રેસમાં. ક્યાંથી અમે ઓળખીએ? એમ પણ અમારા હર્ષવર્ધનને કશું કરવાની જરૂર નથી, અને એમાંય સરકારી નોકરી તો બિલકુલ નહીં. પણ એમને ગમે છે એટલે અમે આડા ના આવ્યા. અમને થયું કરવા દઈએ એમને જે ગમે છે. પણ બહુ ખતરનાક કામ છે આમનું. હા, એમની ડેશિંગ ખબર વાંચતો ઓછો છાપામાં હું. એમ? હા, સાચું કહું તો પોલીસ સ્ટેશનમાં આમના જેવા પ્રામાણિક માણસ જોઈતા જ હતા. બહુ ભારે છે આમના કારનામા. હા, એ જ તો અમારે પણ આવા જ એજ્યુકેટેડ જમાઈ જોઈતા હતા. એકદમ હિંમતવાન અને સાહસી. જો કે અમારી માનસી તમારે જેવી જ છે. હા, જેવા સાથે તેવા. અરે અમારી માનસી અમારા પરિવારની શાન છે, શાન. અરે તમને શું કહું, એ જ્યારે ભણતી હતી ને ત્યારે એને એટલા માંગા આવતા હતા, એટલા માંગા આવતા હતા. કહું છું માનસીને બોલાવી લઉં. આજ તો વળી એને જોવા માટે તો આ લોકો અહીંયા આવ્યા છે. એમાં વાટસાની જોવાની બોલાવો જેઠ. માનો તું હજી આ પકડીને બેઠી છે? તને કઈ અક્કલ જેવું છે કે નહીં છોકરી? મારી વાત સાંભળ, બાર મહેમાન આવીને બેઠા છે. સમય કે પ્રસંગનું કઈ ભાન જ નહીં રાખવાનું. ઝટ કર, નહીં તો એક અડબોસ લગાવી દઈશ. મમ્મી તો કેટલું પેનિક થાય છે. હું તૈયાર તો તું જુએ છે ને. શાંતિ રાખ જરા. લે પકડ, ગરમ ગરમ છે. જાઉં છું. ઊભી રહે. સાંભળ, આ બટાકા પૌવા કોણે બનાવ્યા છે એમ કોઈ પૂછે ને તો કહેવાનું કે તે બનાવ્યા છે. શું? અને જો સાંભળ, વધારે પડતું દોઢી થઈને કઈ બોલતી નહીં. અને હા, નજર નીચી રાખજે. અત્યારે ઉપર જોઉં, બહાર જાય ત્યારે નજર નીચી રાખજે. ને માનું, છોકરાની સામે તાકી તાકીને નહીં જોવાનું. હા, એ સારું ન કહેવાય. હો, તું ઊભી રહે, હું પહેલા જાઉં છું. હા મમ્મી હજી કેસર ઘરે નથી આવી. શું? આગ લાગી તારી ખટારા કાઢીને. હું તો જઉં છું. માનસી દીદીને જોવા મહેમાનો આવી ગયા છે.
આજે તો મમ્મી મારી જ નાખશે મને. એ કેસર મને એકલી મૂકીને ક્યાં જાય છે? કેવી દોસ્તી એ ક્યાં? તો એક કામ કર, આ ચાવીને પર્સમાં નાખ, ગાડી અહીંયા રહેવા દે અને ચાલ મારી સાથે. ના, જો આમ ગાડી અહીંયા મૂકી દેશે તો મારી મમ્મી મને ધોઈ નાખશે. ધોઈ નાખશે? મારી મમ્મી ધોઈને મને ધાબા પર સૂકવી પણ દેશે. છોડ હવે, છોડ તું મને. કેસર સાંભળ ને. ગાડી નહીં. આ કોણ છે? આ માનસી જ છે. હમણાં સાડી પહેરી છે, એમાં ડ્રેસ પહેર્યો છે. ના આ નહીં, એમની બાજુમાં છે વચ્ચે. આ કોણ છે? હા, એ અમારી નાની દીકરી છે કેસર. બોલાવો હમણાં. નિર્મળા, કેસરને બોલાવજો. એને હીરાભાઈને ત્યાં મોકલી છે. અચ્છા, આવતી જશે હમણાં. તમારા ઘરે કોઈ બીમાર છે? તો આઈ ગેસ તમારો દીકરો. હા, અમારા ક્યાં એવા સારા નસીબ છે? નો 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 દીકરો, માત્ર 3 દીકરીઓ જ. ઓલ ફિટ એન્ડ ફાઇન, કાંઈ નથી થયું. કેમ તમે આમ પૂછો છો? કોઈએ તમને કંઈ કહ્યું? કઈ હોસ્પિટલ? કેસર હોસ્પિટલ. ના ના કઈ નહીં. હર્ષવર્ધન, સોરી. આપણે અહીંયા બધાની ઓળખાણ કરાવવા જ બેઠા છીએ ને? સોરી હા, કરાવું ઓળખાણ. અમારા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન કરાવું. આ છે અમારા શેઠાણી. એ સમજાઈ ગયું. અને આ છે અમારી મોટી દીકરી અનેરી. રેવા દે. કેટલામો મહિનો? 6ઠ્ઠો. અને આ છે અમારા જમાઈ, અમારા મોટા જમાઈ. આ જમાઈ છે? હા. અરે દિવ્યકુમારસિંહજી, તમે ઊભા કેમ છો? બેસો. ના ના હું ઠીક છું. અરે બેસો. હા, બેઠક લો, બેસો. આમ જમાઈ ઊભા હોય ને એ સારું ના લાગે. હા, બેસો. બેઠા. અને આ છે અમારી બીજા નંબરની દીકરી માનસી. સુખી રહે. માનસી અમારી ફોરેનમાં ભણી છે, તો એના સંસ્કાર જુઓ. પોતાની જાતે બટાકા પૌવા બનાવ્યા છે. તમારા પિતાજીને માનસી પ્રત્યે બહુ લાગણી હતી અને એમના આશીર્વાદથી જ અમારી માનસી આટલું ભણી છે. હવે લગ્ન કરીને તમારા જ ઘરે આવવાની છે, એટલે તમારા ઘરની પ્રગતિ જ થશે. દિવ્યકુમારસિંહજી, લો ખાઓ. ના ના તમે ખાઓ. અરે ખાઓ. અરે ખાઓ. અરે મારે ઉપવાસ છે, તમે લ્યો. અરે ખાઓ ને. હું લઈ આવું છું બીજા. હવે નથી જરૂર, મારો ઉપવાસ છે. લ્યો. અને માનસી બેટા, આ છે હર્ષવર્ધનસિંહજી, આપણા તાલુકાના કડક એસીપી. અને એનાથી પણ મોટી ઓળખાણ એ છે કે રાઠોડ પરિવારના ચિરંજીવી છે. તો વનરાજસિંહ અને વિક્રમસિંહ બહુ જૂના સંબંધો અમારા. તેમાં થયું એવું કે અમને 3 દીકરીઓ અને વનરાજસિંહને 3 દીકરા. ત્યારે એમણે અમને વચન આપ્યું કે વિક્રમસિંહ,
અમારો એક દીકરો તમને આપ્યો જમાઈ તરીકે. હવે એમની ઈચ્છાને માન આપી ને આપણા બંને પરિવારો એક સંબંધે બંધાયા છે. દિવ્યકુમાર, આ દિગ્વિજયસિંહના પિતાજી ને અમે બહુ પાક્કા મિત્રો. અરે પાક્કા ભાઈબંધ એટલે સમજો ને, સમજો જાણે વડીલ મિત્ર જ. હા, અરે અમારા આધાર સ્તંભ હતા એ. આજે તમને હું કહું છું, એમના જવાથી અમારા જીવનમાં બહુ મોટી ખોટ પડી છે. દિગ્વિજયસિંહજી ખરેખર આજે વનરાજસિંહજી જીવતા હોવા જોઈતા હતા. મિસિંગ, મિસિંગ, આઈ એમ વેરી મચ મિસિંગ. 8 મહિના થયા છે એમને ગયા ને. એટલે જ હર્ષવર્ધનના લગ્નની ઉતાવળ છે. આ વર્ષે જો લગ્ન ના થાય તો 3 વર્ષ સુધી રાહ જોવી પડે એમ છે. એટલે આ વર્ષે આ લગ્ન થવા જરૂરી છે. હશે જ. આ વિક્રમસિંહ હજી જીવતો છે. હશે જ. ભાઈબંધના ઘરનું આ કામ પાર પાડશે જ. શુભસ્ય શીઘ્રમ. અમારી દીકરી તમારા ઘરની વહુ બનશે ને વિધિ લિખિત જ છે. પછી આ વાતમાં મોડું શું કામ કરવાનું? હા, ચાલો આપણે લગ્નની વાત કરી જ લઈએ. એક મિનિટ, માફ કરજો પણ મારે કંઈક કહેવું છે. એટલે કંઈ પણ નક્કી કરતા પહેલા મારે આમની જોડે એકવાર વાત કરવી છે. ના, એટલે આમ અમને કોઈ વાંધો નથી. ચાલશે ચાલશે. પેઇન્ટિંગ સરસ કરો છો તમે. મેં નહીં, અમારી કેસરે કર્યા છે. બટ થેન્ક્સ એનીવેઝ. અચ્છા, સરસ આર્ટિસ્ટ છે. કેસર. હા, એટલે કેસર. કેસર હોસ્પિટલ. શું? અરે કંઈ નહીં, એક જાણીતી હોસ્પિટલનું નામ યાદ આવી ગયું. માનસી, તું 10th અને 12th માં ટોપર હતી એવું જાણ્યું. બાપુજીને બહુ લાગણી હતી તારા માટે. સોરી, હું તને ટૂંકારે બોલાવું તો ચાલશે ને? યા, હેઝ યુ વિશ. માનસી, લગ્ન માટેની મારી એક બેઝિક શરત હતી કે મને છોકરી ભણેલી જોઈએ, અને એના માટે તારાથી પરફેક્ટ બીજી કોઈ છોકરી હોય જ ના શકે. તો તારે મને કંઈ પૂછવું છે? અરે પ્લીઝ કેરી ઓન, ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. કંઈક મહત્વનો ફોન હશે, પ્લીઝ કેરી ઓન. એકચ્યુઅલી હું વર્ક ફ્રોમ હોમ કરી રહી છું. અચ્છા. એટલે ઓનલાઈન અસાઇનમેન્ટ્સ, જોબ ઇન્ટરવ્યૂ. હા. મને એક યુકે બેઝડ કંપનીએ જોબ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ પણ કરી છે. ઓહ, ગ્રેટ. હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ. બટ આઈ નો કે એનો કંઈ ફાયદો નથી થવાનો. આમ પણ લગ્ન પછી તો. એટલે આ વાતનો આના સાથે શું સંબંધ? ના, એટલે મારું તો માનવું છે કે તું લગ્ન પછી પણ એટલે તમે મને પરમિશન આપશો? હું કોણ પરમિશન આપનાર? એટલે આ તારી લાઈફ છે, તે આટલી મહેનત કરી છે, તું આટલી ભણેલી છે, તો એનો કંઈક તો ફાયદો થવો જોઈએ ને. બાય ધ વે, ક્યારે છે ફાઇનલ ઇન્ટરવ્યુ? આજે રાત્રે છે ઇન્ટરવ્યુ. ફાઇનલ થઈ જશે જ. ગ્રેટ. બેસ્ટ ઓફ લક. જોકે તને લકની જરૂર નથી, છતાં પણ પ્લીઝ ગો હેડ વિથ ઇટ.
થેન્ક્સ. કેસર ઓ કેસર ઊભી રે. ચલ જલ્દી બેસ. મારે નથી અવતારી આ ભંગાર ખટારા સડેલી ગાડી પર. આપણે આમ ઓપન માઇન્ડેડ હા. છોકરાઓને એવું થતું હોય છે કે આપણે એકબીજા જોડે વાતો કરવી જોઈએ, એકબીજાને ઓળખવા જોઈએ. જમાના પ્રમાણે આગળ તો વધવું જ જોઈએ ને, એટલે આપણે આ બધું માન્ય કરવું જ જોઈએ. આપણા ઘરના રીતિ રિવાજો આપણે જ સાચવવા જોઈએ. સાવચેતી રાખવી જરૂરી છે. તું વાત કરી અમરમાં, તમે માન્ય છે તો એ 100% માન્ય છે. બરાબર વાત કરી તમે. આપણે આપણા જૂના રીતિ રિવાજોને સાચવવા જ જોઈએ, એ આપણી ડ્યુટી છે. બરાબર કહ્યું તમે, જૂની વાતોને અનુસરવી જ જોઈએ. બિલકુલ બરાબર વાત કરી, જૂની વાતોને સાચવવી જ જોઈએ. ગમ્યું અમને. હમણાં તમે બોલ્યા ને જૂના રીત રિવાજોને સાચવવાના. હવે અમને ખાતરી છે કે આપણી વચ્ચે જે કરાર થયો છે ને એ તમે ચોક્કસ પાળશો. કરાર, એગ્રીમેન્ટ યાદ છે ને તમને? શેનો એગ્રીમેન્ટ? દિગ્વિજય કહેશે તમને. એગ્રીમેન્ટ વિશે પૂછવું છે અમને. અરે તમારે ચોંકવાની જરૂર નથી હા. આ તો અમારા પરમ મિત્ર વનરાજસિંહ ને અમારી વચ્ચે થયેલા વચનની વાતનો એગ્રીમેન્ટ છે. સાંભળો, લ્યો ચા ગરમ કરી લાવો. ફોન આવ્યો, સાયલેન્ટ મોડ પર છે. 1 મિનિટ. હા આવ્યો 1 મિનિટ. દિગ્વિજયસિંહજી, અમારી વાત પર ભરોસો રાખજો હા. આ વિક્રમસિંહજી પોતાનો જીવ દઈ દેશે પણ આપેલું વચન પાળશે એટલે પાળશે જ. આ એગ્રીમેન્ટ વિશે અમે અમારા ઘરે કોઈ વાત કરી નથી અને કરતા પણ નહીં, કારણ કે અમે હર્ષવર્ધનસિંહને આના વિશે કશું કહ્યું પણ નથી અને અમારા ઘરમાં અમને કોઈ કંઈ જ પૂછવાની હિંમત નથી કરતું. ને આમ પણ તમે તમારું આપેલું વચન પાળશો ને એટલે આપણો એગ્રીમેન્ટ પૂરો સમજો. બરાબર ને? હા બરાબર બરાબર. રાજાને ગમી રાણી તો શું કામ કરવાની આનાકાની, કેવું? તો જઈએ, એ લોકો રાહ જોતા હશે. હા 1 મિનિટ. મારે તમને એક રિક્વેસ્ટ કરવી હતી. બોલો. મારી જોબ વિશે અત્યારે ઘરમાં કોઈને કંઈ કહેતા નહીં. ખુશ? થેન્ક્સ. પ્લીઝ. કેસર ઓ કેસર ઊભી રે. ચલ બેસ જટ. મમ્મી આપણી માનસીના લગ્ન નક્કી થઈ ગયા. ગોપી તું જા, હું તને પછી મળું છું. હો.
તારા જમાઈ સામે તને પોલીસને ના પકડાઈ દઉં ને તો મારું નામ દિલીપસિંહ નહીં. મમ્મી, ડેડી, છેક અત્યારે આવી ડોબી આખા ગામમાં ઢંઢેરો પીટ્યો કે મારી બેનને જોવા આવવાના છે ને પછી ક્યાં જતી રહી હતી? એટલે ડેડી હાલો હાલો હાલો, નક્કી થઈ ગયા, લગ્ન નક્કી થઈ ગયા. અને આ લગ્ન પછીના સીન છે ને હમણાં રહેવા દો, એ વખત માટે થોડું બાકી તો રહેવા દો. હાલો હાલો એ ડ્રાઈવર. જી સાહેબ. હવે તું છૂટો તો ગાડી લઈને શું થઈ જા. સાહેબ, ગાડી કા પૈસા? અત્યારે નથી મારી પાસે. એટીએમ માંથી ઉપાડીને લેતો. શું જમાઈ રાત તમે? હું જમાઈ જોડેથી રૂપિયા કઢાવીશ. હા, હું દઈશ. આ ગાડી કોની છે? અમારા સાહેબ કી. તારા સાહેબ ની છે ને? હા, તો તારા સાહેબ ને રૂપિયા આપી દઈશ. હા, તો અત્યારે ગાડીમાં બેસીને 120 ની ઝડપે અહીંયાથી નીકળી જા. સમજાણું? હા, હલો. રખડી આખા ગામમાં રખડી ખાતો. મમ્મી ચોરને વાગે છે. ક્યાં ગઈ હતી? હું તો અહીંયા નાકે જ ગઈ હતી. થોડું કામ હતું ને. નાકે ગઈ હતી? મમ્મી હું સમયસર આવી જ જતી, પણ આ પેલી ગોપીની ખટારે ગાડી બંધ પડી ગઈ હતી. બોલ, હજી ખોટું બોલ. હું ક્યારે ખોટું બોલું છું મમ્મી? ના, તું તો સત્યવાદીની 7મી પેઢીએ જન્મી છે. ક્યાં બોલે છે સત્યવાદી? શું દાંત કાઢવાનું બંધ કર, નહીંતર દાંત ભાંગી નાખીશ. મમ્મી સાચું કહું છું. તારા સમ ઓ માં, મારા સમ ખાધા ખોટા? મારી નાખ મને, મારી મને આપશે. શું જમાઈ રાજ તમે? શું થયું? જવા દો ને, નાની છે. નાની છે? આ નાની છે? આ તમે લોકોએ લાડ કરી કરીને આને ચગાવી છે. આખા ગામમાં એને ઢંઢેરો પીટેલો. જમાઈરાજ હેલિકોપ્ટરમાં આવશે, જમાઈરાજ હેલિકોપ્ટરમાં આવશે. પાછી મારા ખોટા સમ ખાય છે. કેમ કે સર? હા પણ ના, હા પણ જીજુને વાગી જાય મમ્મી. તને પછી જોઉં છું. શું કરવાનું આ છોકરીનું? જીજુ, પેલા પોલીસ વાળા કોણ હતા? પોલીસ વાળા? અરે હા, એ ડાયરેક્ટ ડ્યુટી પરથી આવ્યો હતો આપણી માનસીને જોવા. એટલે છોકરો પોલીસ વાળો છે? હાસ તો. વાહ, અરે તારી બેનનો વટ આખા ગામમાં પડવાનો છે. શું વાત કરો છો જીજુ, જોરદાર. કેસર, શું છોકરો હતો! આહાહાહા, એકદમ હેન્ડસમ, રાજા લાગતો હતો, એકદમ સોલિડ લાગતો હતો. હે, તો ફોટો તો પાડ્યો હશે ને? ના, નથી પાડ્યો. શું જીજુ, ખબર હતી ને કે હું ઘરે નથી, તો હું ઘરે આવ્યા પછી ફોટો માંગીશ તો તમારે પાડી લેવો જોઈએ ને? હા, પણ શું પણ? ખબર છે મને, સુડ સુડ કરીને ચા પીતા હશો અને નક્કામાં ગપ્પા મારતા હશો કે આ વર્ષે કેવો વરસાદ પડ્યો નહીં, આપણે શેની ખેતી કરવી જોઈએ. એમાં ફોટો પાડવાનું ભૂલી ગયા. હસો નહીં તમે. હવે મને કેવી રીતે ખબર પડશે કે કેવા દેખાતા હતા? જાઓ તમે પણ. પાડ્યો છે કદાચ. ના, ખોટું બોલો છો ને? અરે કહું છું પાડ્યો છે તો. સાચે? હાસ તો. તો પછી બતાવો મને. ઊભી થા. કેમ? ત્યાં જઈને ઊભી રહે. ઊભી થા, ત્યાં જઈને ઊભી રહે. હજી દૂર દૂર. હા, હવે પેલી બાજુ ફર. બહુ ભાવ ખાઈ રહ્યા છો હા જીજાજી? એકવાર મારા લગમાં આવો, પછી દેખાડો. ગમ્યા ને? ત્રીજો નંબર 2. આ પોલીસ વાળો છે? હવાલદાર પણ આને તો ટક્કર મારે. અરે સાચે, આ પોલીસ વાળો છે. જીજુ, બધું ફાઇનલ થઈ ગયું? હા, એટલે એ લોકો જણાવશે, પણ કેસર આપણે તો ફાઇનલ જ સમજવાનું. પણ માનસી દીદીને છોકરો ગમ્યો? હાસ તો,
એને તો બહુ જ ગમ્યો. કેસર શું થયું? ના એટલે આ જીજાજી જરા 2 નંબર જ છે. આમ હેન્ડસમ લોકોની લાઈનમાં ઊભા રાખ્યા હોય ને રંગ જેવા લાગે. પોલીસ વાળાની વાત આવે ને એટલે તો આમ ડેશિંગ પર્સનાલિટી જ આંખો સામે આવે. એકદમ ઊંચો, હેન્ડસમ, બાજીરાવ સિંઘમ જ. કેસર, એ કેસર. જીજુ હા એક ટોપ સિક્રેટ કહું. આ તો કેવું જ પડશે, બોલ. આજે મને રસ્તામાં એક પોલીસ વાળો મળ્યો હતો. શું ડેશિંગ પર્સનાલિટી હતી. એકદમ હેન્ડસમ, ઊંચો પણ, અને એની સ્માઇલ એકદમ કાતિલ. જીવનમાં મારે ક્યારેય જો કોઈ પોલીસ વાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને તો હું તો એની સાથે જ કરીશ. આવ. આપે જે કહ્યું હતું એ પ્રમાણે સંસ્થાના જે મુખ્ય અધિકારી છે એને મેં આના વિશે જાણ કરી દીધી છે. તો પણ અત્યંત મહત્વની મીટિંગ આપણે 2 દિવસમાં પતાવવી પડશે. આ મીટિંગનું સમયપત્રક છે. આમ તો બધું બરાબર છે, પણ ખોડિયા ગામના અર્જુનસિંહની મીટિંગ અર્જન્ટ કરવાની જરૂર નથી. હર્ષવર્ધનના લગ્ન નક્કી થયા છે એટલે દોડધામ રહેશે. એટલે આ મીટિંગને આગળ જવા દો. બાકીનું જે કંઈ પણ કામ છે એ દિગ્વિજયભાઈને પૂછી જુઓ, જો એમને સમય હોય તો. અઠવાડિયામાં જ કામ પતાવી દેજો. મોટા સાહેબ, એક સહી અહીંયા પણ કરવાની છે. હા, સારું, થઈ જશે. તમે જઈ શકો છો. વિક્રમસિંહ, ખબર છે, તમે જાઓ, ચા નાસ્તો કરો, હું જણાવીશ તમને. ભલે. દિગ્વિજય, હા, વિક્રમસિંહનો પરિવાર આપણી તોલે ના આવે. છે પ્રતિષ્ઠિત, પણ ઊંચી દુકાન, ફીકે પકવાન જેવી અવસ્થા છે. માનસીના ભણતર માટે તમારા બાપુજી પાસેથી રૂપિયા લીધા હતા. જી અમરબા, અમે ત્યારે હાજર જ હતા. પણ વિક્રમસિંહને પહેલેથી જ આડાવડા ધંધા કરવાની આદત છે. દિગ્વિજય, તમારા બાપુજીની ઈચ્છા હતી એટલે આ સંબંધ બંધાયા છે. જી. તો એમની ઈચ્છાને માન આપો. હવે પછી વિક્રમસિંહનું માન જાળવવું જરૂરી છે. જી અમરબા, ભૂલ થઈ ગઈ અમારાથી. વાતમાં નીકળી ગયો. પણ અમરબા, સાચું કહું ને તો એ વખતે બાપુજીએ વિક્રમસિંહને મદદ ના કરી હોત ને તો એ બરબાદ થઈ ગયા હોત. શું થાય, જૂના સંબંધ હતા એટલે મદદ કરી. હા, અને ત્યારે બાપુજીએ એમના મિત્રને કહ્યું પણ હતું હવે આ રૂપિયા પાછા આપવાની જરૂર નથી. તમારી દીકરી ભણી ગણીને પાછી આવે ત્યારે મારા હર્ષવર્ધનને દેવાની. અને ત્યારે અમે બાપુજીને એમ પણ કહ્યું હતું કે છોકરી વિદેશથી ભણીને પાછી જ ના આવી તો. એક મિનિટ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. એસીપી, એક મિનિટ, ઉતાવળ છે? ના, કંઈ ખાસ નહીં. કેમ? તો બેસો ને, 1 મિનિટ વાત કરવી છે. અરે બેસો બેસો બેસો. હા, તો પછી શું વિચાર્યું? બાપુજીએ તમારા માટે જે છોકરી પસંદ કરી હતી એ છોકરી તમને ગમી કે નહીં? એટલે માનસી લગ્ન કરીને આ ઘરમાં આવે એવી બાપુજીની ઈચ્છા હતી. તો એમની ઈચ્છાને વિરુદ્ધ તો જવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો.
અચ્છા, એટલે માત્ર બાપુજીની ઈચ્છાને માન આપવા માટે તમે આ લગ્ન માટે તૈયાર થયા છો એમ હર્ષવર્ધન? જો હર્ષવર્ધન, તમારું મન ના માનતું હોય તો હજી પણ મોડું થયું નથી. માત્ર બાપુજીની ઈચ્છાને માન આપવા માટે તમે આ લગ્ન માટે હા ના પાડશો? ના ના, એવી વાત નથી. માનસી તો કોઈને પણ ગમી જાય એટલી સુંદર છે. હા હા, ના એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એ ભણેલી છે, હોશિયાર છે, સુંદર પણ છે અને શિક્ષણની દ્રષ્ટિએ તો મારા કરતાં 2 ડગલા આગળ છે. 10મામાં મેરિટ, 12મામાં મેરિટ અને વિદેશથી ભણીને આવી છે, તો એને ના પાડવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. શી ઇઝ ફર્સ્ટ ક્લાસ. આ તો થયું છોકરીનું વર્ણન, પણ તમારા મોટા ભાઈએ જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર હજુ નથી મળ્યો. હા, લગ્નની તૈયારી કરવાની છે કે નહીં? હા, હું લગ્ન માટે તૈયાર છું. સરસ. તમારે ડ્યુટી પર જવાનું મોડું થતું હશે. જય સોમનાથ. જય સોમનાથ. તો લગ્નની તૈયારીઓ કરવા માંડીએ. એક રિક્વેસ્ટ છે. આ લગ્ન બહુ ધામધૂમથી કરવાની જરૂર નથી, એકદમ સાદાઈથી થાય ને એવી મારી ઈચ્છા છે. પ્લીઝ. હર્ષવર્ધનસિંહ, અમે તમને પૂછ્યું તમને છોકરી પસંદ છે કે નહીં, અને તમે એનો જવાબ આપી દીધો. તમારું કામ અહીંયા પૂરું થયું. હવે અમે તમને જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ એ બરાબર ધ્યાનથી સાંભળજો. લગ્ન વખતે વરવધુએ માત્ર 3 કામ કરવાના હોય છે. પહેલું, ઘરવાળા કે સમયે એ મુહૂર્તે ચોરીમાં હાજર થઈ જવાનું. બીજું, ગોર મહારાજ જે કંઈ કહે ને એ ફક્ત સાંભળવાનું. અને ત્રીજું, લગ્નમાં ફોટા પડાવતી વખતે સરસ રીતે દાંત દેખાય એમ હસવાનું. હર્ષવર્ધન, તમારા લગ્નનો વિષય તમારા માટે અત્યારે અહીંયા પૂરો થયો. બાકીનું જે કંઈ કરવાનું છે એ અમે કરીશું. સમજ્યા? ઓકે. જય સોમનાથ. જય સોમનાથ. તો બા, આવતીકાલે વિક્રમસિંહને આપણે આપણા તરફથી હા કેવડાવી દઈએ? ઠીક છે. એ ગોપી, અહીંયા આવ. આ લે, આપણા માલ સામાનના, આપણા કામવાળાના, અને બ્યુટી ક્વીન આપણા. લે, બરાબર ગણી લેજો. ગણી લેજે. કેસર, પોતાના કરતા વધારે મને તારા ઉપર વિશ્વાસ છે, સમજી? સવારે જ આપવાની હતી હું તને, પણ ડેડી આજુબાજુ હતા ને, અને પછી તેવો મોકો જ ના મળ્યો. પણ સાંભળ, હવે કાલે ને કાલે જ આ શિવગઢ કોઓપરેટિવ બેંકમાં જઈને આપણા અકાઉન્ટમાં જમા કરાવી દેજે, સમજીને? કેસર, દર વખતે મને જ કેમ મજૂરી કરવા મોકલે છે? તારા રૂપિયા તારું અકાઉન્ટ, તો દર વખતે હું જ કેમ ભરવા જાઉં? એ ગોપી, તું નાનપણમાં આમ ક્યાંક ઊંધે માથે પડી ગઈ હતી કે શું? કાયમ તને એકની એક વાત સમજાવવાની. ખબર તો છે, તો ડેડીને આપણા બિઝનેસ વિશે ખબર પડી ગઈ ને તો આખા શિવગઢમાં સુનામી આવી જશે. તો આપણા મસાલા, પાપડ, અથાણા બધું બંધ, આપણો બિઝનેસ જ બંધ. એ બધું જવા દે. તો પાસબુક લાવી છે? હા. ઓહ, તારા મગજની નસ બસ દબાઈ ગઈ છે કે શું? આમ સૂંઘે છે શાની? ગેલી. અરે બ્યુટી ક્વીન, આપણા પરસેવાની કમાણી છે તો સુગંધ ના લેવી પડે. અને મારા મમ્મીના સપનાઓને પાંખો આપવી છે. આકાશમાં નિર્મળા ફૂડ્સ નામ લખાવવું છે.
સાવ ગેલી છે. એ છોકરીઓ, શું કરી રહી છો તમે બંને? હા, કઈ ઘુસપુસ કરી જતા ને? એ ગોપી, જા તું તારા ઘરે જા. તારા બાપા ક્યારના રાયડું નાખે છે. છોકરીઓએ સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે હાજર થઈ જવું જોઈએ. આજો મારી કેસર ઘરે હાજર છે ને? જા ઘરે જા. હા કાકા. એ જમવાનું કાઢો. કેસર, આ બધામાં એક ઇમ્પોર્ટન્ટ વાત પૂછવાનું જ ભૂલાઈ ગયું. શું? માનસી દીદીના થનાર વર કેવો છે? તારી આ ખટારા ગાડીએ જોવા દીધો હોય તું ને? હું આવી ત્યાં સુધીમાં તો બધા જ મહેમાન જતા રહ્યા હતા. એટલે જરા પણ નહીં જોયો? હવે એમાં જરા શું હોય? નથી જોયો. જોકે દિવ્ય જીજુએ મને ફોટો બતાવ્યો હતો. ફોટો જોઈને શું લાગ્યું? સાચું કહું ગોપી, મને તો સેચ પણ નથી ગમ્યું. આપણા તરફથી તો ચોકડી. બહુ શાણી છે. ફોટા પરથી નક્કી ના કર. અને ડફોડ, તને કોણ પૂછે છે? માનસી દીદીએ શું કીધું એ કે. તો જાને, માનસી દીદીને જ પૂછી લે. શું માનસી દીદી? જીજાજીનો કોલ આવે લાગે છે. કટ કેમ કર્યો? કરો વાત કરો. અમારા જીજાજી સિવાય ગમતું નથી લાગતું. કેવો છે તમારો થનાર વર? તમારો વુડ બી? એ બધું જાણીને તારે શું કરવું છે ગોપી? હા, લુક, માઇન્ડ યોર ઓન બિઝનેસ. કેસર આને સમજાવી દે છે. આમ લગ્નની વાતે ખાખા ખીખી કરી મને ચીડવે નહીં. મને એ બધું બિલકુલ પસંદ નથી. ડિસ્કસ્ટિંગ. કેસર, માનસી દીદીએ મને ડિસ્કસ્ટિંગ કહ્યું. મેં શું ખોટું કહ્યું? ગોપી, એનો વિચાર છે ને તારે બોલ્યા પહેલા કરવાનો હતો, બોલ્યા પછી નહીં. શું કરવા ગઈ હતી? તારું આ ડાચું લઈને એમની સાથે વાત કરવા, તમારો વુડ બી હસબન્ડ કરીને. ટફોડ. જા હવે, શાલીમાની ઘરે જા. અને સાંભળ, મારા ડેડીએ શું કીધું? છોકરીઓએ 7 વાગ્યા પહેલા ઘરે રહેવાનું. તો સંભાળીને જજે. માનસી દીદીને છોકરો ગમ્યો છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? દીદીને જઈને જ પૂછી લઉં છું. દીદી, દીદી, હું તારા માટે તારી પસંદની બ્લેક ટી બનાવી લાવું? લુક કેસર, તારે મારું કોઈ કામ હોય તો ડિરેક્ટ કહે ને. આ મસ્કા શું કામ મારે છે? બીજું જે હોય, પણ તું લુક બોલે છે ને, એટલું મસ્ત બોલે છે ને, લુક. કહું છું એટલે મારે ખાલી એમ પૂછવું હતું કે આજે શું થયું? થવાનું શું હોય? મને જોવા આવ્યા હતા. મને તો ખબર જ નથી. મને તો એમ કે થપ્પો રમવા આવ્યા હતા ને થપ્પો કરીને જતા રહ્યા. દીદી, આવું શું કરે છે? હું તારી નાની બેન છું ને, તો પછી મને બધું ડિટેલમાં કહે ને કે તને કેવા લાગ્યા, તમે લોકોએ શું શું વાતો કરી? કઈ નહીં, એને તારા પેઇન્ટિંગ્સ બહુ ગમ્યા. હે? હું તને સીધે સીધું પૂછું છું કે તને કેવા લાગ્યા, તમે લોકોએ શું શું વાતો કરી, અને તું છે કે મને કઈ જ નથી કહેતી? દીદી, એમને તને પેલા ટિપિકલ પ્રશ્નો તો નથી પૂછ્યા ને કે રસોઈ બનાવતા આવડે છે, ગીતો ગાતા આવડે છે, સીવણ કામ તો આવડતું જ હશે ને? મને કોઈ આવા પ્રશ્નો પૂછે ને તો હું તો ઊંધો જવાબ જ આપી દઉં અને સામે જ પૂછી લઉં, તમને મારી જેમ ઝાડ પર ચડતા આવડે છે, કેરીઓ તોડતા આવડે છે, અથાણું બનાવતા આવડે છે, સ્વેટર બનાવતા તો આવડતું જ હશે, મારી જેમ કરતા આવડે છે? સાંભળને કેશુ. શું થયું દીદી? તને નથી ગમ્યા? તું થોડી વાર બહાર જાય છે, મારે થોડું કામ છે. તું કાયમ આવું જ કરે છે. સોરી.